નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજે હનુમાન જયંતિ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ રાજ્ય સહિત દેશ દુનિયાના લાખો ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા છે। શનિવાર અને હનુમાન જયંતિનો આજે અનોખો સંયોગ છે। હનુમાનજી મંદિરે ભવ્યાતિભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી ઝળહળી ઉઠ્યું છે। મંદિર ખાતે 1008 લોકો દ્વારા મારુતિ યજ્ઞ કરાશે તો 51,000 ફુગ્ગાઓ ઉછાળી ભાવિકોનું સ્વાગત કરાયું છે। સંતો દ્વારા હનુમાનજી મહારાજની મંગળા આરતી સાથે પૂજન અર્ચન કરાયું। 251 કિલો કેક કાપી દાદાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। ભવ્ય આતિશબાજી સાથે મંગળા આરતી શરૂ કરાઈ ત્યારે ભાવિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તો મંદિર દ્વારા ભાવિક ભક્તો માટે દર્શન, ભોજન, પ્રસાદ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાંજે વિશાળકાય 54 ફૂટ લાંબી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા સાથે હજારો દીવડાઓ પ્રગટાવી સમૂહ આરતી કરવામાં આવશે। તો સાળંગપુર ધામ ખાતે આજે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। દાદાના જન્મદિવસના ભાવ સાથે આજની આ ઉજવણી સવારમાં વહેલા 5 વાગે મંગળા આરતી લાખો લોકોએ દર્શન કર્યા। ત્યાર પછી દાદાને સુંદર મજાના સુવર્ણ શણગાર ધરાવવામાં આવ્યા અને શણગાર આરતી કરવામાં આવી। શણગાર આરતી બાદ તરત જ દાદાના ચોકની અંદર જોરદાર ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આપણે હનુમાનજીને હેપી બર્થડે ટુ યુ કરવામાં આવ્યું। કેક કાપી હજારો ફુગાઓ દ્વારા લાખો ભક્તોએ આ દાદાને હેપી બર્થડે જન્મદિવસ મુબારક હો એવી દાદાને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા। આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવતા દેવ એટલે કે હનુમાનજી મહારાજ કલિયુગમાં પણ સાક્ષાત્કાર દર્શન આપતા એવા સાળંગપુર ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજે હનુમાન જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તો વહેલી સવારથી જ અહીં ઉમટી પડ્યા છે અને હાલ આરતી બાદ દર્શન જે છે તે ખોલવામાં આવ્યા છે। ત્યારે લાખોની સંખ્યામાં અહીં જે ભાવિક ભક્તો છે તે ભીડ જમાવી અને દાદાની એક ઝલક એટલે કે દર્શન કરવા માટે પરાપરી જે છે તે કરી રહ્યા છે। અપાર શ્રદ્ધા અને અતૂટ શ્રદ્ધા સાથે મહિલા હોય કે બાળકો હોય કે યુવાનો હોય કે વડીલો હોય અહીંયા લાખોની સંખ્યામાં મંદિર પરિસરમાં દર્શન માટેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે લાખોની સંખ્યામાં આવેલા ભાવિક ભક્તો દ્વારા હાલ સામૂહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં આજે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। અહીં લાખોની સંખ્યામાં આવતા ભાવિક ભક્તો માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય કે દર્શનની વ્યવસ્થા હોય કે પાર્કિંગની વ્યવસ્થા હોય તમામ પ્રકારની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। ત્યારે દાદાની વાત કરીએ તો આપ દ્રશ્યોમાં જોવો છો તે પ્રમાણે સમગ્ર મંદિરને આજે ભવ્યાતિ ભવ્ય શણગાર સજાવવામાં આવ્યા છે। તો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મંગળા આરતી થઈ ચૂકી છે અને આરતી બાદ દાદાને ભવ્ય દિવ્ય શણગાર જે છે તે સજાવવામાં આવ્યા છે। સાથે જ અનેકવિધ કાર્યક્રમોનું આજે સંપૂર્ણ દિવસ દરમિયાન આયોજન છે, જેમાં મહાયજ્ઞ, મારુતિ યજ્ઞ તેમજ કેક કટિંગ સહિતના અનેકવિધ કાર્યક્રમો જે છે તે હાલ કરવામાં આવશે। ત્યારે વહેલી સવારથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જે છે તે મંદિર પરિસરમાં આવી ચૂક્યા છે અને દાદાના એક દર્શન માટે તલપાપડ થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જે છે તે અહીં જોવા મળ્યા છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં હાલ ભાવિકોનું ભક્તોનું ઘોડાપૂર જે છે તે ઉમટી પડ્યું છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ। આ તરફ અંબાજીમાં પણ આજે ચૈત્રી સુદ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે। પૂનમને લઈને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી। સવારે 6 વાગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીના દર્શન કર્યા। ભાદરવી પૂનમ જેટલું જ મહત્વ હવે ચૈત્રી પૂનમનું પણ છે। શ્રદ્ધાળુઓ ચૈત્રી પૂનમે પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી પહોંચે છે। આજે ચૈત્રી પૂનમની બાધાની પૂનમ પણ માનવામાં આવે છે।
આજે ચૈત્ર સુદ પૂર્ણિમા છે ને આ પૂર્ણિમાના ભાદરવી પૂનમ જેટલું જ મહત્વ માનવામાં આવે છે। આજે આ ચૈત્રી પૂનમને લઈ વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને વહેલી સવારે જે 6 વાગે આરતી કરવામાં આવી હતી તેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આપણે બતાવવા માંગીશ કે આરતી બાદ પણ જે યાત્રિકોનો ઘસારો છે અવિરત અંબાજી મંદિરમાં ધસી રહ્યો છે અને વહેલી સવારથી યાત્રિકોની ભારે ભીડ અંબાજી મંદિરમાં જોવા મળી હતી અને માતાજીના આશીર્વાદ લઈ હતી। જો કે એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે ભાદરવી પૂનમે પગપાળા ચાલીને જે શ્રદ્ધાળુઓ આવે છે તે જ રીતે આ પૂનમે પણ લોકો પગપાળા ચાલીને આવે છે અને ખાસ કરીને આ પૂનમે જે વર્ષ દરમિયાન પોતાની બાધા આખડી રાખેલી હોય છે તે બાધા આખડી પૂર્ણ કરવા માટે આ ચૈત્રી પૂનમે ખાસ આવતા હોય છે અને તેમાં પણ જે માથાના માથે માંડવી અને ગરબી લઈ અને સાથે ધજા લઈ અને અંબાજીના મંદિરે પહોંચતા હોય છે। મહેન્દ્ર અગ્રવાલ, લિબર્ટી ગુજરાતી, અંબાજી। આ તરફ ચૈત્રી પૂનમના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા। વહેલી સવારે મળસ્કે માતાજીના જયઘોષથી ડુંગર ગુંજી ઉઠ્યો હતો। હનુમાન જયંતિ હોવાથી માતાજીના મંદિરમાં પણ હનુમાન ચાલીસા પઠન કરાયું હતું। બીજી તરફ પાવાગઢ ડુંગર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયું હતું, જેને લઈને હિલ સ્ટેશન જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું। આ સર્જિત વાતાવરણ વચ્ચે મંદિર અને પરિસરમાં જ્યાં જુઓ ત્યાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો આજે ચૈત્રી પૂનમનો પાવન પર્વ અને જેના કારણે પાવાગઢ ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ ભક્તોની કતારો જોવા મળી હતી। બીજી તરફ વાત કરીએ તો ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। તો રાજ્યના યાત્રાધામો આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયા છે। આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિનો સંયોગ હોવાથી યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની ભીડ જામી હતી। અંબાજી, પાવાગઢ અને બોટાદના સાળંગપુરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આજે હનુમાન જન્મોત્સવ અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। આજે નવગ્રહ બ્રહ્માંડ રૂપે બુંદીના લાડુનો પ્રસાદ પીરસવામાં આવશે। તો મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી આજે કરવામાં આવશે।